નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું અભિયમ લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, આ જે લેક્ચર છે આ લેક્ચરમાં આપણે વાત કરવાની છે એસટીઆઈ મેન્સમાં જે એક નવો વિષય છે, રાઈટ. એ વિષયની એનું નામ છે વાણિજ્ય સંચાલન. એના વાણિજ્ય સંચાલનના જે 4 ટોપિક આવેલા છે એ 4 ટોપિકને આપણે કેવી રીતે શું કરવાનું છે, પ્રિપેર કરવાનું છે અને કેવી રીતે 4 ટોપિકમાં હું તમારા માટે મદદરૂપ થઈ શકું છું, રાઈટ. એની જાણકારી આપણે આ લેક્ચરમાં આપવાની છે, હે ના. પણ એ જાણકારી આપીએ એના પહેલાં આપણે તમને આ વાત કહી દઈએ કે લાસ્ટ ટાઈમ જે એસટીઆઈ મેન્સનું પેપર હતું એમાં આપણે જોયું હતું તો વાણિજ્ય સંચાલનથી એક જ ક્વેશ્ચન પૂછ્યો હતો, હે ને. અને એ ક્વેશ્ચન હતો એ જે કેપિટલ ગેઇન ટેક્સ છે એનાથી કે ભાઈ એના પ્રકારો અને કેપિટલ ગેઇન ટેક્સની જાણકારી આપો. તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ એન્ડ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ આપ જાણો છો, હે ને. પછી સ્થાવર મિલકત અને જંગમ મિલકત ઉપર શું હોય છે એનું પર્સન્ટેજ ડિફરન્ટ હોય છે. એ આપણે ક્લાસમાં ભણાવતા જ હતા, કેમ કે ન્યૂઝમાં હતું ભાઈ શેર માર્કેટ ઉપર શું નહોતું, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નહોતો અને સરકારે શું કરી નાખ્યું હતું બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે શેર માર્કેટ છે એના ઉપર બી લગાવી દીધું હતું. તો એક્સપેક્ટેડ હતું, લાઈન ઉપર હતું કે ક્વેશ્ચન આવશે. કેમ કે આપના સિલેબસમાં શું છે, આપના સિલેબસમાં વાણિજ્ય સંચાલનમાં શેર માર્કેટ છે, રાઈટ. અને એ શેર માર્કેટમાં જે કરંટ ન્યૂઝ હતું એના આધારિત એમને 5 માર્કનો ક્વેશ્ચન પૂછ્યો. હવે જો એમને 5 માર્કનો ક્વેશ્ચન લાસ્ટ ટાઈમ ખાલી એસટીઆઈમાં પૂછ્યું ના તો એનો મતલબ એ નથી, અમુક લોકો તો ઓહો એનું કોઈ વેટેજ નથી, એના માટે આ સબ્જેક્ટ નહીં તૈયાર કરો તો બી ચાલશે, રાઈટ. એવું બધું કહી રહ્યા છે. એ બધા શું છે, એ બધા મિથ છે કે ભાઈ લાસ્ટ ટાઈમ 5 માર્કનું પૂછાયું છે તો હવે શું થશે, દર વખતે 5 માર્કનું પૂછાશે, એવું છે જ નહીં. પહેલાં બી એવું હતું કે શું હતું, જે એથિક્સ છે એથિક્સના એક જ ક્વેશ્ચન પૂછતા હતા જીપીએસસી મેન્સમાં. આ વખતે જો એમને શું કરી નાખ્યું છે, ઇક્વલ વેટેજ કરી નાખ્યું છે બધા સબ્જેક્ટ માટે, હે ને. 15 ક્વેશ્ચન પૂછે છે 3 સબ્જેક્ટના, તો દરેક સબ્જેક્ટના એમને 5 ક્વેશ્ચન પૂછે છે. તો જીપીએસસીએ જો આ પેટર્ન જીપીએસસી ક્લાસ 1-2 માં લીધું છે તો ક્યાંક ને ક્યાંક આ એસટીઆઈમાં બી આપને જોવા મળશે, મેન્સમાં આવનારી જે પીઆઈ મેન્સ છે એમાં બી જોવા મળશે, જીપીએસસી મેન્સ ક્લાસ 1-2 માં બી જોવા મળશે કે દરેક સબ્જેક્ટનો ઇક્વલ વેટેજ હશે. હવે જો દરેક સબ્જેક્ટનો ઇક્વલ વેટેજ છે તો જે બીજા સબ્જેક્ટને પ્રિપેર કરવા માટે આપ સમય આપી રહ્યા છો એ સમય આપને શું આપવું જોઈએ, વાણિજ્ય સંચાલનને બી પ્રિપેર કરવા માટે આપવું જોઈએ. અને એટલા માટે ખાસ આપવું જોઈએ કે બીજા તમે સબ્જેક્ટને શું નહીં કરો, પ્રિપેર નહીં બી કરશો તો બી તમે પ્રીમાં કર્યું જ તો શું કરશો, આપ એના રિલેટેડ લખી શકશો. પણ આ સબ્જેક્ટ તો આપણે પ્રીમાં પ્રિપેર બી નહીં કર્યું જીવનમાં, તો આપ શું કરશો, એને અનટચ મૂકી દેશો તો એકદમ આપના માટે શું થઈ જશે, એકદમ આપના માટે નેગેટિવ થઈ જશે, રાઈટ. તો એવું બિલકુલ ના વિચારતા કે આ વાણિજ્ય સંચાલનને સ્કીપ કરી શકો છો. ઇક્વલી વેટેજ દરેક સબ્જેક્ટનું જેટલું છે એટલું આનું બી છે, તો એને બી આપણે શું કરવું જોઈએ, ઇક્વલી જસ્ટિફાઈ કરવું જોઈએ. હવે ઇક્વલી જસ્ટિફાઈ કરવા માટે વાણિજ્ય સંચાલનને કેવી રીતે પ્રિપેર કરવું જોઈએ, હે ને, કેવી રીતે પ્રિપેર કરવું જોઈએ. તો આવો તમને બતાવીએ કેવી રીતે પ્રિપેર કરવું જોઈએ. જો જીવનમાં ઓકે, આ છે આપણું વાણિજ્ય અને સંચાલનનું સિલેબસ. હવે જો વાણિજ્ય અને સંચાલનના સિલેબસને આપ ધ્યાનથી જોશો ને તો આપને 4 ટોપિક દેખાશે. કેટલા ટોપિક દેખાશે? 4 ટોપિક. હવે આ 4 ટોપિકમાં જે પહેલો ટોપિક છે વ્યાપાર અને વાણિજ્યનો. હવે આ વ્યાપાર અને વાણિજ્યના આપ ટોપિકમાં જોશો તો ભારતમાં સ્ટોક એક્સચેન્જ લખ્યું છે, ઈ કોમર્સ લખ્યું છે, હે ને. વ્યાપાર અને વાણિજ્યમાં સરકારની ભૂમિકા લખી છે, WTO લખ્યું છે, સાર્ક, આસિયાન અને બ્રિક્સ. હવે જો મિત્રો ક્યારેક બી તમે શું કરો છો, કોઈ સબ્જેક્ટને પ્રિપેર કરો છો તો ઓલવેઝ યાદ રાખજો કે એ સબ્જેક્ટથી જે ક્વેશ્ચન બની શકે છે શેના આધારે બનતા હોય છે, તો જે કરંટ ઇશ્યુ ઉપર હોય છે એના ઉપર જ બનતા હોય છે. જે સબ્જેક્ટમાં આપણે ટોપિક આપ્યા છે, ટોપિકમાં કોઈ કરંટ મુદ્દો ચાલી રહ્યો છે ને તો 99% ક્વેશ્ચન શું થશે, ત્યાંથી જ ફેંકાશે. જેમ કે લાસ્ટ ટાઈમ શું હતું, મેં તમને કીધું કે ભાઈ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ શું હતું, ન્યૂઝમાં હતું, શેર માર્કેટમાં 9 લગાવી દીધું હતું, તો એના અકોર્ડિંગલી કેપિટલ ગેઇન ટેક્સમાં એમને શું કરી દીધું છે, ક્વેશ્ચન પૂછી લીધું છે. તો એ જ રીતે જે પહેલો ટોપિક છે, પહેલા ટોપિકમાં આપ જોશો તો સ્ટોક એક્સચેન્જ હજી બી ન્યૂઝમાં છે. કેમ કે આપને ખબર હોય કે ભાઈ સ્ટોક એક્સચેન્જને જે રેગ્યુલેટ કરવાવાળી સંસ્થા છે સેબી, રાઈટ. એ સેબીની સાથે સાથે શું હોય છે, જે બીજી બી સંસ્થાઓ હોય છે, બીજી બી સંસ્થાઓ શેર માર્કેટમાં શું કરે છે, રેગ્યુલેશન રાખતી હોય છે. જેમ કે યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પ્લાન, હે ને. હવે એમાં ઇન્સ્યોરન્સ બી આવે છે અને સાથે સાથે આપણે ખબર હોય ઇક્વિટી બી આવે છે. તો ઇક્વિટી આવી ગયું તો સેબી રેગ્યુલેટ કરે, ઇન્સ્યોરન્સ આવી ગયું તો આઈઆરડીએ રેગ્યુલેટ કરે. તો આઈઆરડીઆઈના પાવર્સ અલગ છે, સેબીના પાવર્સ અલગ છે, તો બી શું થાય છે, ક્યાંક ને ક્યાંક કન્ફ્લિક્ટ થાય છે. જ્યારે આવો યુલિપ જેવો શું આવે છે, કોઈ કંપનીનો પ્લાન આવી જાય છે કે ભાઈ આપણે લાઈફ ઇન્સ્યોરન્સના નામ પર પૈસા લેવામાં આવે છે, પછી એ પૈસા ઇન્વેસ્ટ ક્યાં કરવામાં આવે છે, તો પછી એ પૈસા ઇન્વેસ્ટ કરવામાં આવે છે શેર માર્કેટમાં. અને આપની રિટર્ન બી ઇન્વેસ્ટમેન્ટ જે શું થયો છે શેર માર્કેટમાં જે થયો છે એમાં કેટલું શું થઈ રહ્યું છે, કેટલા ટકાનો વધારે થઈ રહ્યો છે, એના અકોર્ડિંગલી રિટર્ન આપવામાં આવે છે. તો ઇરડા મતલબ પહેલા તો એને અમે ઇરડા કહેતા હતા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. હવે એનું નામ બદલીને ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરી દેવામાં આવ્યું છે. તો આઈઆરડીઆઈ કહે છે કે ભાઈ આમાં શું આવે છે, ઇન્સ્યોરન્સ આવે છે તો અમે રેગ્યુલેટ કરીશું. સેબી કહે છે ના, એવું થોડી છે જીવનમાં. આમાં શું છે, આમાં યુનિટ લિંક છે, મતલબ ઇક્વિટી બેઝ પ્લાન છે, શેર માર્કેટમાં ઇન્વેસ્ટ થઈ રહ્યો છે, તો આને અમે રેગ્યુલેટ કરીશું જીવનમાં. તો આ રીતે શું છે, અલગ અલગ નિયામકોની ભૂમિકા છે શેર માર્કેટમાં. ફોર્મેટ માર્કેટ કમિશન હતો, પહેલા આપણે ખબર હતું કોમોડિટી એક્સચેન્જને શું કરતું હતું, રેગ્યુલેટ કરતું હતું, એને તો શું કરી દેવામાં આવે છે, મર્જ કરી દેવામાં આવે છે. એની સાથે સાથે જે સિક્યુરિટીઝ આવે છે ને શેર માર્કેટમાં,
એને રેગ્યુલેટ કરવા માટેના બી શું હોય છે, અલગ અલગ એક્ટ હોય છે. હવે એ બધા એક્ટને મર્જ કરીને સરકારે શું બનાવ્યું છે, કોડ બનાવી દીધું છે સિક્યુરિટી માર્કેટને રેગ્યુલેટ કરવા માટે, રાઈટ, જેનાથી સેબીના પાવરમાં વધારો થયો છે. આ વર્ષે બજેટમાં જ્યાં સુધારો છે. તો આ શેર માર્કેટમાં શું છે, ન્યૂઝમાં છે કે ભાઈ શેર માર્કેટમાં જે સેબી છે, સેબીના અધિકારીઓને સરકાર દ્વારા હમણાં એક જ કોડ બનાવીને વધારવામાં આવે છે. એ કોડ વિશેની ચર્ચા કરો, તો એ આપણે કરવું જોઈએ. સાથે સાથે જેમ આપને ખબર હોય કે ભાઈ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોય છે, હે ને, કંપનીઓ માટે કે ભાઈ એમને પોતાના નેટ પ્રોફિટના 2% શું કરવું પડે છે, સામાજિક કાર્યો માટે ખર્ચ કરવું પડે છે. તો એ જ રીતે અત્યારે કોન્સેપ્ટ આવ્યો છે સાયન્ટિફિક સોશિયલ રિસ્પોન્સિબિલિટી, રાઈટ, કે ભાઈ જે વૈજ્ઞાનિકો છે, જે ટીચર છે, એમને શું કરવું જોઈએ, એમને 10 દિવસ વર્ષમાં જઈને સામાજિક સંસ્થાઓમાં ભણાવવું જોઈએ, શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવવું જોઈએ, હે ને, દેટ ઇઝ સાયન્ટિફિક સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તો આ રીતે જેમ રીતે શું હોય છે, તમારા સામાજિક ઉત્તરદાયિત્વ છે, રિસ્પોન્સિબિલિટીના પ્રકાર છે, એ જ રીતે શું છે શેર માર્કેટમાં બી આપને ખબર જ છે કે ભાઈ એક શું છે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, એક બોમ્બે સ્ટોક એક્સચેન્જ. હવે નિર્મલા સીતારમણે કીધું છે કે ભાઈ આપણને શું બનાવવું જોઈએ, સોશિયલ સ્ટોક એક્સચેન્જ બનાવવું જોઈએ. તો વોટ ઇઝ સોશિયલ સ્ટોક એક્સચેન્જ, હે ને, એનાથી ક્વેશ્ચન આવી શકે છે કે ભાઈ આ સોશિયલ સ્ટોક એક્સચેન્જ શું છે, એના વિશેની જાણકારી આપો, વિચારની જાણકારી આપો, આના બેનિફિટ શું છે, આની નકારાત્મક અસરો કઈ થઈ શકે છે, ને સરકારને આના બાબતે શું ખ્યાલ રાખવું જોઈએ. સ્ટોક એક્સચેન્જ ત્યાંથી ક્યાંક ને ક્યાંક મને લાગે છે કોઈ ના કોઈ ક્વેશ્ચન થઈ શકે છે, કેમ કે આટલું બધું ન્યૂઝમાં છે. સોશિયલ સ્ટોક એક્સચેન્જનો હોય કે પછી એ યુનિફાઈડ કોડનો હોય, બરાબર છે. એની સાથે સાથે જો આપ ઈ કોમર્સ જે લખ્યું છે, તો ઈ કોમર્સ પોલિસી લાસ્ટ ટાઈમ સરકારે નવી જાહેર કરી હતી, ત્યારે અમે વિચારતા હતા કે ઈ કોમર્સ પોલિસીથી ક્વેશ્ચન આવશે, પણ પૂછ્યું નહીં. ક્વેશ્ચન પૂછી લીધું એમને કેપિટલ ગેઇન ટેક્સથી. તો માઇટ બી આ વખતે આપણે જે નવી ઈ કોમર્સ પોલિસી છે એના ફાયદા શું છે, ગેરફાયદા શું છે, રાઈટ, એના વિશે શું પૂછી શકે છે, આપને ક્વેશ્ચન પૂછી શકે છે. એની સાથે સાથે આપ જોશો તો આમાં જે એમને લખ્યું છે WTO, સાર્ક, આસિયાન અને બ્રિક્સ, આ બી ઇમ્પોર્ટન્ટ સેક્શન બને છે. આ વચ્ચેના સેક્શનને તો ઇમ્પોર્ટન્ટ નથી ગણતો, રાઈટ. આપ ઈ કોમર્સ પોલિસીને પકડો, ભારતના સ્ટોક એક્સચેન્જને પકડો, આ વ્યાપારના પ્રકારો બી મેન્સમાં પૂછી જાય, 10 માર્કના ક્વેશ્ચનમાં એવું કશું છે નહીં, એની ચિંતા ના કરો. બટ અહીંયા WTO છે, સાર્ક છે, આસિયાન છે, બ્રિક્સ છે, હે ને, આ બધા દેશો ન્યૂઝમાં છે. લાઇકવાઇઝ આપને ખબર હોય કે સાર્કમાં શું છે, જે પાકિસ્તાન છે, પાકિસ્તાનના કારણે હવે એની ઉપયોગિતા શું નથી, એટલી બધી નથી. એટલા માટે કહેવાય છે કે ભાઈ ઇન્ડિયાને હવે સાર્કને છોડીને શું કરવું જોઈએ, જે બીજા ઓર્ગેનાઇઝેશન છે, જે બીજા શું છે દેશોના સંગઠન છે, એના ઉપર શું કરવું જોઈએ, વધારે ધ્યાન લગાવવું જોઈએ, જેમ કે બ્રિક્સ છે કે પછી જીવનમાં આસિયાન છે, એ તરફ ધ્યાન આપવું જોઈએ. તો બ્રિક્સ શું બની શકે છે, જો સાર્કનું વિકલ્પ બની શકે છે કે નહીં, હે ને, આ રીતે આપણે ક્વેશ્ચન કરવું જોઈએ. જેમ કે લાસ્ટ ટાઈમ બી તમે STIમાં જોયું હશે, તો એમને RCEP, હે ને, રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક, શું હતું RCEP જ હતું ને, હા, એનું પૂરું નામ અત્યારે યાદ નહીં આવ્યું, પાર્ટનરશિપ, રાઈટ. એના ઉપર શું કર્યું હતું, એમને ક્વેશ્ચન પૂછી લીધું હતું, રાઈટ. RCEP કે RECP, જે બી રીતે પ્રોનાઉન્સ કરાય છે એને, એના ઉપર ક્વેશ્ચન પૂછી લીધું હતું, કેમ કે ભારતે શું કર્યું હતું, એમાં જોડાવાથી ના પાડી હતી. હવે કેમ ના પાડી તેના અકોર્ડિંગલી ક્વેશ્ચન પૂછ્યો હતો, રાઈટ. એ ક્વેશ્ચનને ક્યાંક ને ક્યાંક અહીંયાથી લઈ શકો છો કે એ લોકો શું કરી રહ્યા છે, જે આંતરરાષ્ટ્રીય સંગઠનો છે એનાથી ક્વેશ્ચન પૂછી રહ્યા છે. જે ન્યૂઝમાં હોય છે કાં તો આ પૂછી લે છે, કાં તો જે સિલેબસમાં છે એ પૂછી લેશે. સિલેબસમાં જે છે આસિયાન, બ્રિક્સ અને WTO, આ બધા અત્યારે ન્યૂઝમાં છે. WTO એટલા માટે ન્યૂઝમાં છે કેમ કે શું છે, જે WTO ની અંદર મિકેનિઝમ છે જજમેન્ટનું, એના એમાં જો કોઈ કેસ વેસ થાય છે, મિકેનિઝમ અત્યારે ફેલ થઈ ગયો છે, એમાં જજોની અત્યારે પૂરતી સંખ્યા નથી, રાઈટ. એક ચર્ચામાં ઇસ્યુ આવી ગયો છે. સાથે સાથે WTOમાં જે સબસિડીનો મુદ્દો છે, રાઈટ, એ સબસિડીના મુદ્દાને લઈને શું છે ઇસ્યુ છે. સાથે સાથે WTOમાં જે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન શું હોય છે, સિસ્ટમ હોય છે, એ સિસ્ટમને લઈને બી શું છે ઇસ્યુઝ છે, રાઈટ. તો WTO અને એનું મહત્વ, અને શું WTO જેવી સંસ્થાનું શું નહીં રહ્યું, હવે વૈશ્વિક વ્યાપાર ઉપર નિયંત્રણ નહીં રહ્યું, એનું મહત્વ શું થઈ રહ્યું છે, ઘટતું જઈ રહ્યું છે. એવો કોઈ ક્વેશ્ચન આપણે શું કરી શકે છે, બનાવી શકે છે, રાઈટ. તો હું તમને કહીશ કે ભાઈ WTO છે, આસિયાન છે, બ્રિક્સ છે, સાર્ક છે, આના ઉપર બી આપણે શું રાખવું જોઈએ, નજર રાખવી જોઈએ. અને નજર આ નહીં રાખવી જોઈએ કે આસિયાન કયા વર્ષમાં બન્યું, કુલ દેશો કેટલા, હે ને, એનું હેડક્વાર્ટર ક્યાં, સાર્ક ક્યારે બન્યું, કુલ દેશો કેટલા, એનું હેડક્વાર્ટર ક્યાં. આ ભૂલથી બી ના કરતા જીવનમાં. આ હવે પ્રીમાં બી નહીં પૂછતા, મેન્સમાં તો શું પૂછશે. આપને એનું ઉદ્દેશ જોવું જોઈએ ને, કે ભાઈ આનો ઓબ્જેક્ટિવ શું હતું, અને શું આ પોતાના ઓબ્જેક્ટિવમાં શું થઈ રહ્યું છે, સફળ સાબિત થઈ રહ્યો છે કે હજી બી શું છે, આમાં કોઈ સુધારો કરવાની જરૂર છે, રાઈટ. જો એના પોઝિટિવ પોઈન્ટ્સ છે તો કયા કયા છે, અને ભારત જો એમાં છે તો એના નેગેટિવ પોઈન્ટ્સ છે તો કયા કયા છે. આ રીતે આપણે શું કરવું જોઈએ, એને કરવું જોઈએ, બરાબર. તો દેટ ઇઝ અબાઉટ ટોપિક 1. ટોપિક 1માં જો આપ આટલું કરશો તો હોપસો જો ટોપિક 1 થી ક્વેશ્ચન નીકળશે તો આટલા જ એરિયામાંથી નીકળશે. બાકી આપને આ બધા વ્યાપારના પ્રકારો કરો શું નથી શોધવાની કોઈ જરૂર છે નહીં, હે ને. ડોન્ટ ટોક ટેન્શન અબાઉટ ધેટ. પછી એના પછી આવશે ભારતની રાજવિત્તીય નીતિ અને નાણાકીય નીતિ, મતલબ ફિસ્કલ પોલિસી અને મોનેટરી પોલિસી, હે ને. ઘણા બધા દેશો હોય છે ત્યાં ફિસ્કલ પોલિસી અને મોનેટરી પોલિસી શું હોય છે, એકબીજાના સિન્ક્રોનિઝમમાં, મતલબ એકબીજાના સહયોગની સાથે ચલાવવામાં આવે છે. પણ ઇન્ડિયામાં એકદમ જુદું છે. રાજકોષીય નીતિ જે છે ને કેન્દ્ર સરકાર નક્કી કરીને પોતાના રીતથી ચલાવે છે, અને નાણાકીય નીતિ શું કરી રહ્યું છે, જે RBI છે પોતાના રીતે ચલાવી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક એકબીજામાં શું થાય છે, કન્ફ્લિક્ટ થાય છે રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિનું. એ આપણે સમજવું પડશે કે ભારતમાં શું રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિની વચ્ચેનું જે સિન્ક્રોનિઝમ છે,
જે સહયોગ છે અપૂરતું જ, એને સહયોગ વધારવા માટે શું કરવું જોઈએ. સાથે સાથે નાણાકીય નીતિમાં શું હોય છે, દર 5 વર્ષ માટે જે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ હોય છે એ ફિક્સ કરવામાં આવે છે. એ નાણાકીય નીતિના ઇન્ફ્લેશન ટાર્ગેટિંગના 5 વર્ષ પૂરા થઈ ગયા છે 2016 થી 2021, અને ફરીથી શું કરવાના છે, એને નવા ટાર્ગેટ સેટ કરવાના છે. તો નાણાકીય નીતિ જે ઇન્ફ્લેશન ફુગાવાના દરને નિયંત્રિત રાખવાના હિસાબે શું કરવામાં આવે છે, જાહેર કરવામાં આવે છે. શું આ એક યોગ્ય પગલું છે કે નાણાકીય નીતિનું શું કરવું જોઈએ, જે વિઝન છે, જે સ્કોપ છે, જેના ઉદ્દેશો છે વધારવું જોઈએ, એના ઉપર બી કોઈ ક્વેશ્ચન આપને બની શકે છે. તો દેટ ઇઝ ઓલ્સો ઇન ન્યૂઝ, આ કરંટમાં છે, આ સેક્શનથી બી આપને ક્વેશ્ચન બની શકે છે, રાઈટ. એના આગળ તમે જશો તો કરવેરાની લાક્ષણિકતાઓ, સૂચિયાર્થો, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું તેનું સંચાલન, હે ને, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, રાજ્ય અને કેન્દ્રના નાણાકીય સંબંધો, આ બધા હે ને, આ બધા આપણે શું કરીએ છીએ, ઇકોનોમિક્સમાં આપણે ચલાવીએ છીએ. તો જે લોકો બી આપણાથી જીવનમાં ઇકોનોમિક્સ ભણ્યું હશે ને, એમાં તો કોઈ બી ક્વેશ્ચન લોકો શું કરી દેશે, કરીને આવી જશે, રાઈટ. જેમ કે આ વર્ષે આપણે જોયું હશે કે ભાઈ જીપીએસસી ક્લાસ 1-2 માં શું પૂછી લીધું, જીપીએસસી ક્લાસ 1-2 માં ટાઈપ ઓફ ડેફિસિટ પૂછી લીધું. તો ટાઈપ ઓફ ડેફિસિટ મેઇન તો છોડો, આપણે પ્રિલિમમાં બતાવી દઈએ છીએ, અને એકચ્યુઅલમાં પ્રિલિમમાં જ બતાવીએ છીએ, મેન્સમાં ક્યારેક બતાવતા જ નતા, કેમ કે મેન્સમાં શું નથી હોતું, એવા ક્વેશ્ચન નતા પૂછતા, પણ બેઝિક કોન્સેપ્ટનું ક્વેશ્ચન પૂછી લીધું હતું. તો એટલા જ માટે આપણે હે ને શું કરીએ છીએ, જ્યારે બી હવે ભણાવીએ છીએ, જેમ કે ઓનલાઈન માધ્યમ છે, તો આપણે બેઝિક કોન્સેપ્ટ પ્લસ એડવાન્સ લેક્ચર્સ પ્લસ કરંટ ઇશ્યુઝ, આ રીતે 3 સેક્શનમાં શું કરીએ છીએ, કોઈ બી ચેપ્ટરને ડિવાઈડ કરીએ છીએ. ઓકે, તો એ રીતે આપણે બી શું કરવું જોઈએ, પ્રિપેર કરવું જોઈએ. જેટલા વર્ડ છે, જો આપણે પ્રિલિમમાં શું નહીં કર્યું, આપણાથી કોચિંગ નથી લીધી કે જીવનમાં આપણાથી નહીં ભણ્યા, એવું નથી કે આપણાથી કોચિંગ નહીં લીધી, આપણાથી નહીં ભણ્યા, તમને નહીં ખબર હશે. મતલબ આપણે જ્યાં બી ભણ્યા છો કે પોતે બી તૈયારી જો કરી છે, તો આ બધું જો સબ્જેક્ટ તમે ના તૈયાર કર્યું હોય, આ બધું જો પોઈન્ટ્સ ના તૈયાર કર્યું હોય, તો એક વખત એનું ઓવરવ્યુ લઈ લેજો, એનો આઈડિયાનો ઓવરવ્યુ લઈ લેજો, જેનાથી કોઈ બી ક્વેશ્ચન આવી જાય મેન્સમાં, તો આપ શું કરી શકો, આપ એને જસ્ટિફાઈ કરી શકો, રાઈટ. હવે એનાથી આગળ જઈએ આપણે, તો એનાથી આગળ આપ જશો તો ફુગાવો અને અર્થતંત્ર ઉપર એની અસરો, એના ફુગાવા બાબતે વિવિધ ખ્યાલો. અત્યારે જેમ કે આપણે ખબર છે, ડ્યુ ટુ કોરોના પેન્ડેમિક શું થયો છે, જે અર્થતંત્ર છે, અર્થતંત્રમાં મંદીની સ્થિતિ આવી છે, ગ્રોથ રેટ શું થઈ ગયું છે, નેગેટિવ થઈ ગયું છે. તો આનાથી બહાર નીકળવા માટે સરકાર દ્વારા કયો પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે, રાઈટ. એના ઉપર કોઈ ક્વેશ્ચન બની શકે છે. ફુગાવો શું છે, લાઇકવાઇઝ આપણે ડિફરન્સ ઉપર બી ક્વેશ્ચન પૂછી શકે છે કે ભાઈ ડિફ્લેશન અને ડિસઇન્ફ્લેશન આ બંનેમાં શું છે, શું ડિફરન્સ છે, અને ડિફ્લેશન અને ડિસઇન્ફ્લેશનમાં ની અસરોની અર્થતંત્ર ઉપર શું અસર આવશે, આમાંથી કયો દેશ માટે શું છે, યોગ્ય છે, કયો યોગ્ય નથી, આવો ક્વેશ્ચન આપણે કોન્સેપ્ચ્યુઅલી પૂછી શકે છે. જો પીએસએલવી જીએસએલવી નો ડિફરન્સ પૂછી શકે છે, તો પછી આ ડિફરન્સ બી આપણે પૂછી શકે છે. એની સાથે સાથે ફુગાવો શું છે, એના કેટલા પ્રકાર છે, ભારતમાં હાલમાં કયા પ્રકારનો ફુગાવો જોવા મળી રહ્યો છે, હે ને, એનાથી નીકળવા માટે ભારત સરકારે શું પ્રયત્નો કરવા જોઈએ, એવા બી કોઈ ક્વેશ્ચન આપણે બનાવી શકે છે, બીકોઝ દેટ ઇઝ ઇન ન્યૂઝ, હે ને. ઇન્ફ્લેશન અત્યારે શું છે, ન્યૂઝમાં છે. ઓકે, એના પછી આપ જશો તો અંદાજપત્રના પ્રકારોને જાહેર દેવું. આઈ થિંક આમાંથી ક્વેશ્ચન નહીં બને, ક્વેશ્ચન બનશે તો અહીંયાથી જ બનશે. એફઆરબીએમ બહુ ચર્ચામાં છે. કોરોના પેન્ડેમિકના કારણે આપને ખબર હોય કે ભાઈ જે 3% શું હતી, સીલિંગ હતી, કે ભાઈ પોતાના જીએસડીપીના, હે ને, ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટના 3% જેટલું શું કરી શકે છે, રાજ્યો કેન્દ્ર સરકારથી લોન લઈ શકે છે. તો કેન્દ્ર સરકારે શું કર્યું હતું કે ભાઈ આ લિમિટ જે ફિક્સ કરી હતી એફઆરબીએમથી જીએસડીપી ઉપર, રાઈટ, રાજ્યોના, તો કેરલે કીધું કે ના યાર તમે આવું ના કરો, આ વખતે કોરોના પેન્ડેમિકમાં શું થયો છે, અમારો બહુ ખર્ચો થઈ ગયો છે જીવનમાં, તો અમને શું આપો, જે સીલિંગ છે ને થોડું વધારી આપો, 3%ની જગ્યાએ અમને 4% લોનની ફેસિલિટી આપો. તો શું કેન્દ્ર સરકારે એ આગ્રહને માન રાખ્યું છે કે નહીં, અને જો સીલિંગ રાજ્યો માટે છે તો કેન્દ્ર માટે કેટલી છે, અને શું આ નવા બજેટમાં, હે ને, 2021-22ના બજેટમાં એફઆરબીએમ એક્ટમાં કોઈ અમેન્ડમેન્ટ થયો છે કે નહીં, એ આપણે શું કરવું જોઈએ, એકદમ એક્ઝેક્ટલી ક્રિસ્ટલ પોઈન્ટ કરવું જોઈએ, કેમ કે આખો ને આખો ટોપિક જ શું છે, આખો ને આખો ટોપિક જ એફઆરબીએમમાં છે, અને આ ટોપિક બહુ ન્યૂઝમાં છે આ વખતે એફઆરબીએમ, અને આપણે બહુ જોરદાર રીતે એના માટે શું કર્યું છે, આપણે ભણાયો બી છે. એવું નથી આપણે જોરદાર રીતે ભણાયો છે, એના જ કારણે આપણે ખબર હશે, આપણે એમ બી શું હશે, જીવનમાં ખબર જ હશે કે એફઆરબીએમ આ વખતે શું છે, ન્યૂઝમાં છે, રાઈટ. એના પછી નેક્સ્ટ આપણે ખબર છે તો દેટ ઇઝ કોર્પોરેટ ટેક્સ, હે ને. હવે આ જે કોર્પોરેટ ટેક્સ છે, આ કોર્પોરેટ ટેક્સમાં આપ જોશો તો બેઝિકલી, હે ને, અહીંયા જે અમને પગાર વગાર જે લખ્યું છે બધી વસ્તુ બરાબર છે. એક વસ્તુ આપણે અહીંયા પકડી લેવાની કે દેટ ઇઝ જીએસટી. એક તો જીએસટી નો આપણે ખબર હોવું જોઈએ, રાઈટ, અને બીજું આપણે શું ખબર હોવું જોઈએ, આવું કેમ નહીં આવ્યું નીચે, ઓકે, તો આવી ગયું છે નીચે, બરાબર ને. અને આમાં આપ જોશો તો જે જીએસટી છે, આ જીએસટી ની સાથે સાથે બીજું આપણે જોઈએ તો એક કોર્પોરેટ ટેક્સ છે. આ બંને ટેક્સથી કોઈ લોંગ ક્વેશ્ચન થઈ શકે છે. બાકી આ આકરણી, રાઈટ, આ આપણે નથી વિચારતા કે આના ઉપર કોઈ ક્વેશ્ચન બનશે, એટલા માટે નહીં બને કેમ કે એકદમ શું થાય છે, એકાઉન્ટિંગ થઈ જાય છે, રાઈટ. અને આ એકાઉન્ટિંગના કારણે શું થાય છે, જે કોમર્સ વાળા લોકો હોય છે, રાઈટ, એ લોકોને થોડા એજ મળે છે, અને એવું કોઈ એજ હવે જીપીએસસી ની શું નહીં આપે, આ એક્ઝામિનેશનમાં કોઈને આપશે નહીં, એટલા માટે નહીં આપશે કેમ કે શું છે, સ્પેશિયલાઇઝ ભરતી નથી, જનરલ ભરતી છે.
તો ના સાયન્સના તમે જોશો ને હાર્ડકોર સાયન્સના ક્વેશ્ચન નથી પૂછતા, ના હાર્ડકોર કોમર્સના ક્વેશ્ચન પૂછે છે, ના હાર્ડકોર શું કરે છે લોકો કલ્ચરના કે હિસ્ટ્રીના ક્વેશ્ચન આ રીતે પૂછે છે. ઇક્વલી બધા સબ્જેક્ટને શું કરે છે, જસ્ટિફાઈ કરે છે, રાઈટ. તો દેટ ઇઝ ધ થિંગ. એ રીતે આપ શું કરી શકો છો, એ રીતે આપ એને તૈયાર કરી શકો છો, રાઈટ. જે વાણિજ્ય અને સંચાલન છે એમાં જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આપણે કહી દીધા છે. હવે જો તમે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સને આ રીતથી પોતે તૈયાર કરી શકો છો તો વેલ એન્ડ ગુડ છે. 1 થી 2 દિવસમાં આરામથી આપણાથી તૈયાર થઈ જશે. અને જો ઇન કેસ આપ તૈયાર નથી કરી શકતા, જો આપ તૈયાર નથી કરી શકતા તો આપની પાસે કોણ છે, તો આપણી પાસે આપનો મોબાઈલ છે. અને જો આપનો મોબાઈલ છે તો એમાં કોણ છે, તો મોબાઈલમાં આપને એપ્લિકેશન છે. કઈ એપ્લિકેશન છે, તો મોબાઈલમાં આપને અભિયમ લાઈવ એપ્લિકેશન છે. કઈ એપ્લિકેશન છે, અભિયમ લાઈવ એપ્લિકેશન. આ અભિયમ લાઈવ એપ્લિકેશન પર જવાનું છે. આ અભિયમ લાઈવ એપ્લિકેશન પર આપને કોર્સ દેખાશે વાણિજ્ય સંચાલન બાય મિતેશ રાજપૂત. મિતેશ રાજપૂત એક વ્યક્તિનું નામ છે. થઈ શકે છે એ વ્યક્તિ આપની સામે શું કરી રહ્યો હોય, બોલી બી રહ્યો હોય, પણ આપ એને ઓળખી ના રહ્યા હોય, રાઈટ. તો એ વ્યક્તિએ શું કર્યું છે, એમાં બધા લેક્ચર્સ લીધા છે ઓલમોસ્ટ, હે ને. ઇન્ફ્લેશન છે, ટેક્સેશન છે, FRBM એક્ટ છે, રાઈટ, ફિસ્કલ પોલિસી છે, જેટલા બી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે બધાના લેક્ચર્સ અપલોડ થઈ ગયા છે. બીજા થોડાક લેક્ચર્સ છે હમણાં સુધી છે, 1-2 દિવસમાં જ અપલોડ થઈ જશે. મતલબ સિલેબસ શું છે, પૂરો જ. આપ એને લઈ શકો છો અને લઈને વાણિજ્ય સંચાલન છે એને પ્રિપેર કરી શકો છો, હે ને. એમાં જેટલું વાણિજ્ય સંચાલન આપણે ચલાવ્યું છે એને આપ જોઈ જાઓ. આપનું કામ વાણિજ્ય સંચાલનનો શું થઈ જશે, આપનું કામ વાણિજ્ય સંચાલનનો થઈ જશે. સ્પેશિયલ સબ્જેક્ટ છે, એક્ઝામ સુધી આપણે વેલિડિટી આપી રહ્યા છે, એના માટે શું નથી કરી રહ્યા, એની જે પ્રાઇસ છે પ્રાઇઝિંગ બી આપણે બહુ વધારે નહીં રાખી રહ્યા. આપ જોશો તો નોર્મલ, હે ને, નોમિનલ ચાર્जेस ઉપર, રાઈટ, શું મળી જશે આપને એપ્લિકેશનમાં એ લેક્ચર્સ મળી જશે, રાઈટ. તો દેટ ઇઝ ધ થિંગ. જો આપને બેનિફિશિયલ લાગે છે તો આપ આ વાણિજ્ય સંચાલનનો કોર્સ છે, વાણિજ્ય સંચાલનનો કોર્સ શું કરી શકો છો, પ્રિસ્ક્રાઇબ કરી શકો છો. મતલબ સબસ્ક્રાઇબ કરી શકો છો, નોટ પ્રિસ્ક્રાઇબ. તમે ડોક્ટર થોડી છો યાર. તો આપણું શું છે, મેડિકલ ફિલ્ડ છે, એના કારણે થોડી ડોક્ટરની લેંગ્વેજ આવી જાય છે, રાઈટ. તો એ કરી શકો છો. બીજું, વાણિજ્ય સંચાલનની સાથે સાથે જો આપને વધારે કોચિંગની જરૂર હોય તો આપને ખબર હોય કે આપણે આખી બેચ બી ચલાવીએ છીએ મેન્સની. STI મેન્સ છે, GPSC મેન્સ છે, બરાબર. એમાં બધા સબ્જેક્ટ આપણે શું કરીએ છીએ, કમ્પ્લીટલી પૂરા કરાવતા હોઈએ છીએ. એ બી આપને મળી જશે ને. MGPSC એપ્લિકેશન છે જે મારું, એના ઉપર આખી બેચ આપણી છે. એની સાથે સાથે આપને ખબર હોય તો હમણાં પ્રિલિમમાં શું છે, જે RFOની એક્ઝામ છે, તો એ RFOની એક્ઝામમાં આપણું જે એન્વાયરમેન્ટનું કોર્સ છે આખું અપલોડેડ કોર્સ છે. એવું નહીં લેક્ચર્સ અપલોડ થશે, અપલોડેડ લેક્ચર્સ, રાઈટ. એ અપલોડેડ લેક્ચર આપણે તમને પ્રોવાઈડ કરી રહ્યા છે. આખું એન્વાયરમેન્ટ દેટ ઇઝ ઇન 499, 500 રૂપિયામાં. કે કોઈ વિદ્યાર્થી જો ભાઈ બધું સિલેબસ તો શું છે, સરખો જ છે, ખાલી એન્વાયરમેન્ટ અને ફોરેસ્ટ્રી એ સેક્શન શું પડી રહ્યું છે, જુદું પડી રહ્યું છે. તો એમાં જો શું નહીં કરી શકતો, પોતે તૈયારી નહીં કરી શકતો, તો સ્વીટ એન્ડ સિમ્પલ વેમાં જે આપનું RFO છે, RFOમાં જઈને શું કરી શકો છો, અભિયમ લાઈવ એપ્લિકેશનમાં જ RFOનો જે કોર્સ છે 14મા નંબરનો કોર્સ દેખાશે, ત્યાં આપ એને બી સબસ્ક્રાઇબ કરી શકો છો, રાઈટ. બીજી કોઈ હેલ્પની જરૂરત હોય મારા રિગાર્ડિંગ પ્રિલિમમાં કે મેન્સમાં, રાઈટ, તો આપ મને કોન્ટેક્ટ બી કરી શકો છો. મારું કોન્ટેક્ટ નંબર આપને ઓલમોસ્ટ ખબર જ છે, 9978504709, હે ને. એના ઉપર આપ કોન્ટેક્ટ બી કરી શકો છો. પ્રિલિમથી લઈને મેન્સ સુધી આપણે હંમેશા શું હોઈએ છીએ, તમારી સાથે જોઈએ છીએ. તમને કોઈ બી ક્વેરી હોય, કોઈ બી ડાઉટ હોય, હે ને, આપ એના ઉપર પૂછી શકો છો. આ લેક્ચર્સ જે વાણિજ્ય સંચાલનના છે કે જે RFOના છે, જે આપણે અભિયમ લાઈવ ઉપર મૂક્યા છે, એ આપણે દિલથી બનાવ્યા છે, બહુ સ્ટડી કરીને બનાવ્યા છે. અને આ વિચારથી જ બનાવ્યા છે કે જ્યારે સ્ટુડન્ટ આને જોવે ત્યારે એને શું આવે, જીવનમાં મજા આવે, રાઈટ. અને એવું લાગે કે ના ભાઈ અમે જે શું કર્યા છે, પે કર્યા છે, એ લેક્ચર આને શું કરે છે, વર્થ કરે છે. ઓકે, તો દેટ ઇઝ અવર મોટો. તો જે વાત મારી હતી, મારી હવે વાત પૂર્ણ થાય છે. તમને જો પોતે તૈયારી કરવી હોય તો કેવી રીતે તૈયાર કરવું જોઈએ, કયા ક્વેશ્ચન થઈ શકે છે, એ બી મેં તમને કહી દીધું. અને જો તમે પોતે તૈયારી નહીં કરી શકતા, તમને કોઈની હેલ્પની જરૂરત જોઈતી હોય તો તમને કોણ હેલ્પ કરી શકે છે, આ બી મેં તમને કહી દીધું, રાઈટ. તો ધ ડિસિઝન ઇઝ યોર્સ. જે બી આપને યોગ્ય લાગે એ આપ શું કરજો, જીવનમાં ડિસિઝન લેજો, પણ તૈયારી કરજો. જો પ્રિલિમ પાસ થયા છો તો ભૂલથી બી મેન્સને છોડી ના દેતા કે ઓહો 1 મહિનામાં કેવી રીતે તૈયારી કરીશ, એવું કશું હોતું જ નથી. મેં તમને પહેલા જ બી કીધું છે, તૈયારી શું થાય છે, 1 મહિનામાં જ મેન્સની થાય છે, બાકી તો બધું ટાઈમ પાસ જ થાય છે. ઓકે, તો બેસ્ટ ઓફ લક. જોરદાર રીતે શું કરો, બધા તૈયારી કરો, એવી શુભેચ્છાઓ આપું છું અને જીવનમાં વિદાય લઉં છું. થેન્ક યુ વેરી મચ.